ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ભર ઉનાળે રાજ્યમાં આજે માવઠું ત્રાટકશે। હવામાન વિભાગની આગાહી છે આજથી 8 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે તો આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। तो अमदावादમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી છે અને આજે માવઠા માટે પણ આગાહી કરવામાં આવી છે। આજથી 8 મે સુધી વરસાદની આગાહી છે ગુજરાતના અનેક વિસ્તારો માટે। दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है। साथ में थंडरस्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है। गस्ती में रहेंगी 30 से 40 के आसपास दिवस 2 से लेके और 4 तक। और दिवस 5 में थोड़ी इंटेंसिटी बढ़ने की उम्मीद है। दिवस 5 और 6 में तो આજથી માવઠાની જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે તે પણ ભર ઉનાળે તો મેપના માધ્યમથી સમજીએ કે ક્યાં ક્યાં આજે માવઠાની આગાહી છે, આજે ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતના જે અનેક વિસ્તારો છે ત્યાં માવઠાની આગાહી છે। ખાસ કરીને કચ્છ માટે આગાહી કરવામાં આવી છે। આજે કચ્છમાં પણ માવઠાના એંધાણ છે તે જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠા અને સાબરકાંઠા માટે પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતના આ જે વિસ્તારો છે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા, અહીં માવઠાની આગાહી કરવામાં આવી છે। तो संवाददाता विभू लाइव जोड़ाया है વધુ माहिती आपवा माटे जे प्रकारथी आज आगाही है। विभू, भर उनाळे मावठानी आगाही करवामां आवी छे, खास करीने आज माटे जे आगाही है आवता 8 तारीख सुधी माटेनी शुं बधुं अपडेट छे? લુબના એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજથી 8 મે સુધી છે વાતાવરણમાં પલટો રહેશે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આજની જો વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જે વિસ્તાર છે તેના વાતાવરણમાં પલટો આવશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે અને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 8 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ છે તે આવરી લેશે, કારણ કે જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ બની છે એ મજબૂત બની છે અને તેના કારણે જ આગામી 6 દિવસ છે તે ભારે પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે, ગાજવીજ સાથે વરસાદી માહોલ છે તે જામશે અને તેના કારણે કહી શકાય કે જે રીતે ભારે પવનની આગાહી કરવામાં આવી છે એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તેના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને આગામી જે 6 દિવસ છે તેમાં 6ઠી મેના છે તે ખૂબ જ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। તેમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારો એટલે કે કચ્છથી લઈ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ છે કે જેમાં ઇફેક્ટ છે તે જોવા મળશે। વાતાવરણમાં પલટો આવશે, ભારે પવન ફૂંકાશે, સામાન્યથી મધ્યમ વરસાદ થશે અને ગાજવીજ પણ જોવા મળશે। જ્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે ભેજનું પ્રમાણ વધી જતું હોય છે અને તાપમાન પણ ઊંચું હોય છે, તેના કારણે પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે। જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે। આજથી 8 મે સુધી વરસાદની આગાહી, ભર ઉનાળે માવઠાનો માહોલ। તો હવે વાત કરીએ ભૂક્કા બોલાવી દેતી આગાહીની। તો ગુજરાતના જગતના તાતના માથે ફરી આકાશી ઘાતના સંકટ મંડાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ભૂક્કા બોલાવી દેતી આગાહી કરી છે। તેમના મતે આવતીકાલથી મોસમ મૂળ બદલશે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બની શકે છે। કયા વિસ્તારોમાં કેવો વરસાદ, કેટલી ઝડપે પવન ફૂંકાશે તેની પણ અનુમાન તેમણે કર્યું છે। હવે આગામી દિવસોમાં ભારે આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં, ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે. એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. તો અંબાલાલના મતે 8 મે સુધીના સમયમાં ગુજરાતમાં વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ બની શકે છે. જો કે આ ગાળા બાદ ફરી 2 વખત કમોસમી વરસાદ ગુજરાતને ખંભરોળશે. આ ગાળામાં વીજ પ્રપાતના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. વરસાદની ગતિવિધિ સાથે છે કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ પણ તારીખ 25 મેથી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. પરંતુ હમણાં જ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે છે. જેમાં તારીખ 6, 7, 8, 9 અને ત્યારબાદ તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહેશે. તો આ સ્થિતિમાં સૌથી વધુ અસર બાગાયતી પાકોને થઈ શકે છે. અંબાલાલ પટેલે ખેડૂતોને પણ સૂચન કર્યું છે. ધાનના મૂળિયા હારી જાય અને બાગાયતી પાકોને હરકત આવે કેટલો પવન ફૂંકાવાની શક્યતા છે. પવનને ગાજવીજના હાથેથી જનધને કાળજી રાખવી ઇષ્ટ છે. તો ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું જામશે. દેશના મોટા ભાગના રાજ્યમાં તોફાની વરસાદનું એલર્ટ. સંભવત પહેલીવાર ભર ઉનાળે આખા દેશમાં એલર્ટ. 1 સપ્તાહ દરમિયાન આખા દેશમાં વરસાદનું એલર્ટ રહેશે. ગુજરાતમાં ગમરોળી નાખશે તોફાની વરસાદ. હવામાન વિભાગે અલગ દિવસ માટે એલર્ટ આપ્યું છે. આગાહીકાર રજનીકાંત લાલાણીની આગાહી. 4 ઇંચ માવઠાનો વરસાદ થવાની આશંકા. તો કેટલાક વિસ્તારમાં 4 ઇંચને પણ પાર કરશે વરસાદ. 50 થી 60 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. રાજસ્થાન પાકિસ્તાન સરહદે મજબૂત સર્ક્યુલેશન રહેશે. રાજસ્થાનથી મધ્ય અરબ સાગર સુધી સર્જાશે ટ્રફ. ગુજરાતનું વાતાવરણ ખૂબ જ અસ્થિર બનશે. અલગ વિસ્તારમાં હળવાથી મધ્યમ ભારે માવઠું. તો 6 થી લઈને 9 મે સુધી માવઠાની વધારે અસર રહેશે. જેમ સર્ક્યુલેશન લોકેશન બદલશે એમ અલગ જગ્યાએ માવઠું થશે. માવઠાથી કેરી, તલ સહિતના પાકોને થઈ શકે છે નુકસાન. માવઠા સાથે ટેનિસ બોલ આકારના કરા પડી શકે છે. 9 મે સુધી ગુજરાતીઓ રહેજો સાવધાન. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન. તોફાની અંદાજમાં ખાબકી શકે છે માવઠું. તો ભારે પવન સાથે ભારે માવઠું થવાની સંભાવના. ટેનિસ બોલ જેવા કરા પડી શકે છે. 30 થી 60 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે રહી શકે છે તીવ્રતા. 6 થી 8 મે દરમિયાન વધારે તીવ્રતા રહેશે. 1 થી લઈને 3.5 ઇંચ વરસાદ સંભવ છે. તો ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. વીજળી પડવાની પણ ઘાતક સંભાવના. તો 6 થી 9 મે સુધી ઘરથી બહાર નીકળો તો હેલ્મેટ પહેરજો. કરાનો પ્રકોપ પણ જોવા મળશે. કાર માલિકો કારનો કાચ સંભાળજો. 6 થી 9 મે સુધી રેનકોટ સાથે હેલ્મેટ પણ પહેરજો. તો અથરેયા શેટ્ટીનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે, જે મે મહિનામાં ભાગ્યે જ બનતી ઘટના છે. ઘણી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત કે ગુજરાતની નજીકથી પસાર થાય છે, પરંતુ તે ઓક્ટોબર-નવેમ્બરનો સમયગાળો હોય છે. પરંતુ મે મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ગુજરાત પરથી પસાર થવું ભાગ્યે જ બનતી ઘટનાઓમાંની એક છે. વધુમાં તેમણે ઉમેર્યું કે મને યાદ છે ત્યાં સુધી લગભગ 2022માં દિવાળી સમયે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત નજીકથી પસાર થયું હતું અને તીવ્રતાથી વરસાદ વરસ્યો હતો. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગોવામાં ધાર્મિક શોભાયાત્રામાં નાસભાગ મચી ગઈ. નાસભાગમાં 7ના મોત થયા છે, 30 લોકો ઇજાગ્રસ્ત. શ્રીરંગાવમાં શ્રી લેરાઈ યાત્રામાં બની છે આ ઘટના. ઢાળમાં લોકો ઝડપથી ચાલતા બન્યો બનાવ. ઇજાગ્રસ્તોને ઉત્તર ગોવાની હોસ્પિટલમાં ખસેડાયા છે. ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ઘાયલોની મુલાકાત લીધી છે. તો ઉત્તર ગોવામાં યોજાય છે શ્રી લેરાઈ યાત્રા. આ યાત્રામાં 50,000થી વધુ લોકો ભાગ લેશે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત જાત્રામાં ભાગ લેવા માટે એકઠા થયા હતા. ભારે ભીડના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાના પણ સમાચાર છે. સમગ્ર ઘટનાને લઈને પીએમ મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
તેમણે જણાવ્યું છે કે ગોવાના શિરગાંવમાં ભાગદોડમાં થયેલ જાનહાનિથી દુઃખી છું. ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. તો લેરાઈ યાત્રા શું છે તેની જો વાત કરવામાં આવે તો લેરાઈ દેવી એક પૂજનીય હિન્દુ દેવી છે, જેમની મુખ્ય રૂપે ગોવામાં ખાસ કરીને દક્ષિણ ગોવાના શિરોડા ગામમાં પૂજા કરાય છે. લરાઈ દેવીને સમર્પિત મંદિર સ્થાનિક લોકો અને આજુબાજુના ક્ષેત્રોથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર છે. લેરાઈ દેવી યાત્રાને શિરંગાંવ જાત્રાના નામે પણ ઓળખાય છે. તે ગોવાનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ પણ મનાય છે. इस दुखद घटना जो गोवा में पहली बार इस तरह की दुखद घटना हुई, इसलिए सरकार के 3 दिन के कार्यक्रम हम रद्द कर रहे हैं. मैं जिनके घर डेथ हुई है उनके प्रति संवेदना व्यक्त करता हूँ. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ 30 જેટલા સાધુ સમાજના કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નિરીક્ષક બાબુલાલ નાગરજીના અધ્યક્ષસ્થાન પર 30 સાધુ સમાજના કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકોની હાજરીમાં વેરાવળ શહેર તેમજ તાલુકા કોંગ્રેસની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો ખેસ પહેરાવીને તેમને આવકાર્યા. સરકારી કચેરીઓનો સમય સવારે 9 થી સાંજે 5 સુધી કરવાના વહીવટી સુધારણા પંચના સૂચનને કર્મચારી મહામંડળે આવકાર્યું છે. તેમનું કહેવું છે કે આ ફેરફાર કરવાથી કર્મચારીઓમાં કાર્યક્ષમતામાં વધારો થશે. કર્મચારીઓ તેમના સામાજિક જીવનને પણ ન્યાય આપી શકશે. સુધારણા પંચ દ્વારા જે સૂચન આપ્યું છે એના મારફતે ગુજરાત સરકારમાં રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓની કાર્યક્ષમતામાં ખરેખર વધારો થઈ શકે એમ છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે. ચંડોળા તળાવને લઈને બેઠકમાં નિર્ણય કરાયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્વેશ રાવલનું નિવેદન, હજુ ચંડોળામાં ડિમોલિશનની કામગીરી અધૂરી છે. અત્યાર સુધી બાંગ્લાદેશીઓએ કરેલા ગેરકાયદે દબાણો તોડાયા છે. હવે સ્થાનિકોએ કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરાશે. ગેરકાયદે દબાણો સંપૂર્ણ રીતે દૂર કરાયા બાદ ચંડોળા લેકને ડેવલપ કરવાની કામગીરી કરાશે. ચંડોળા તળાવના વિકાસ માટે સૌપ્રથમ તળાવને પાણીથી ભરાશે. આગામી સમયે પણ ચંદોળા તળાવમાંથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કામગીરીનું આયોજન અત્યારે થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં જે આપણે કામગીરી કરી એ બાંગ્લાદેશીઓ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયેલા હતા એવા લોકો સામેની હતી, પરંતુ હવે પછી જે સ્થાનિક છે એટલે કે આપણા સ્થાનિક લોકોએ જે દબાણ દૂર કર્યા છે એ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તો ચંડોળા તળાવ સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં અન્ય નિર્ણયો પણ લેવાયા છે. શહેરમાં 222 કરોડના વિકાસના કામોને કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. મણિનગરમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવાયો છે. સફાઈ કર્મચારીઓની વસાહતોનું રીડેવલપમેન્ટ કરી તેમને પાકા મકાનો અપાશે. સરકારની મંજૂરી લઈને તમામ કામ શરૂ કરવામાં આવશે. વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવનાર કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ધીમી ગતિથી કરવા બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ઝડપથી પૂરું કરવા સૂચના અપાઈ છે. કામગીરી ઝોનની અંદરથી વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી ચાલતી હતી. ખૂબ જ ધીમી ગતિએ મંથર ગતિએ કામ ચાલતી હતી. પરિણામે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે એ કામગીરી ખૂબ જ ઝડપથી થાય. એક રૂમ રસોડાનું સરસ મજાનું મકાન મળે એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર તાકીદના કામને આ મંજૂરી આપવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગના, વોટર ડિપાર્ટમેન્ટના, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના, ગાર્ડન ડિપાર્ટમેન્ટના આ તમામ કામો લગભગ 222 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. તો ચંડોળામાં સંપૂર્ણ ડિમોલિશન છે તે કરવામાં આવશે. સ્થાનિકોએ કરેલા દબાણો પણ હટાવાશે. લલ્લા બિહારીના 5 મકાનમાં 3 પત્ની સાથે રહેતો હતો. લલ્લાના ઘરે દરોડા, લાખોની રોકડ અને દાગીના મળી આવ્યા છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર મિની બાંગ્લાદેશ બનાવવાના લલ્લા બિહારીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારીને ઘરે પણ પોલીસ તવાઈ બોલાવી ચૂકી છે.
લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહમ્મદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીના 5 ઘરના સરનામા મળ્યા. લલ્લા બિહારી આ 5 ઘરમાંથી 4 પત્ની સાથે રહેતો હતો. તેના 5 ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણી લીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યા. જ્યારે તેના એક ઘરમાં નીચેના માળમાં સાવરણી બનાવવાનું મટીરીયલ રાખવાનું ગોડાઉન હતું, જ્યારે ઉપરના માળે તેના કારીગરો રહેતા હતા. પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું. આ સર્ચ દરમિયાન 9 લાખ રોકડા, સોનાના દાગીના, હિસાબી ચોપડા, બેંકની પાસબુક સહિતની વસ્તુઓ મળી આવી છે. તો અમદાવાદના ચંડોળાનું બાદશાહ ગણાતો લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો છે. પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ છે ચંડોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી. અમદાવાદના ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓનું ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો છે. લલ્લા બિહારી ટેકનિકલ સ્પોર્ટના આધારે રાજસ્થાનથી ઝડપાયો. લલ્લા બિહારી સામે 2 ગુના દાખલ છે. લોકલ નેતાઓ દ્વારા ડોક્યુમેન્ટ માટે લેટર પેડ બનાવી આપ્યા હોવાની વિગત સામે આવી છે. તેઓની તપાસ ચાલી રહી છે. લલ્લા બિહારી રાજસ્થાનમાં તે પોલીસથી છુપાઈને રહેતો હતો. જે દિવસે ફરિયાદ નોંધાઈ તે દિવસે તેણે અમદાવાદ છોડી દીધું હતું. બાંગ્લાદેશી ઘુસાડી દેવામાં કેટલાક એજન્ટ સક્રિય હતા. તેનો ડેટા પોલીસ પાસે આવ્યો છે. ભાડા કરાર અને લેટર પેડ સૌથી મહત્વના પુરાવા છે જે લલ્લા બિહારી કરતો હતો. લલ્લા યુપી ફરાર થવાની ફિરાકમાં હતો. 17 વર્ષથી અમદાવાદમાં રહેતા લલ્લાએ ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાની કાળી કમાણીનું સામ્રાજ્ય. લલ્લાને 3 પત્ની અને 9 બાળકો છે. ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા થયા મોટા ખુલાસા. આરોપી લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ સ્થાનિક કેટલાક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા. રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા. આ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં તેની પણ તપાસ થઈ શકે છે. તો સુરતના ચોટા બજારમાં દબાણ દૂર કરવા તંત્ર હવે એક્શનમાં. સુરતના ચોટા બજારમાં દબાણકર્તાઓએ દબાણ ખડકી દેતા બજારમાં નીકળવું મુશ્કેલ બની ગયું હતું. અહીંથી 4 વ્હીલર તો નીકળી જ ન શકે, ચાલીને પણ માંડ નીકળી શકો. આ અંગે ફરિયાદ કરવામાં આવતા સુરતના ચોટા બજારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા તંત્ર એક્શનમાં આવ્યું. જનરલ હોસ્પિટલની ફરિયાદ બાદ તાત્કાલિક એક્શનમાં આવ્યું. એમ્બ્યુલન્સ પણ ન નીકળતી હોવાની રાહ હતી. બજારમાં એટલું દબાણ હતું કે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી. જે અંગે જનરલ હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જે બાદ તાત્કાલિક એક્શન લેવાય. આ માટે હવે આ વિસ્તારમાં કાયમી ઉકેલ આવે તે માટે મનપા તંત્ર સાથે પોલીસ પણ સંકલન કરશે. આ વિસ્તાર માટે જનરલ હોસ્પિટલ પ્રમુખે પત્ર લખીને રજૂઆત કરી હતી કે ભારે દબાણને કારણે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને દબાણો દૂર નહીં થાય તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગે તેવી સ્થિતિ બની શકે છે. તો ગીર સોમનાથના કોડીનારના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંદાજિત 25 લાખના દબાણો દૂર કરવામાં આવ્યા. મહત્વનું છે કે દબાણો ગામની સ્કૂલથી એકદમ નજીક કરાયેલા છે. તેમજ આ જગ્યા પર સરકાર દ્વારા નવા ગામતળ ફાળવીને વિવિધ યોજના અંતર્ગત મફત પ્લોટ ફાળવણી જગ્યા આપી હતી. જેથી આ જગ્યા પર કોમર્શિયલ દબાણો કરી આર્થિક ઉપાર્જન કરનાર આ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ અબડાસામાં ડિમોલિશનની કાર્યવાહી સામે ખુદ ભાજપ જ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો. પત્રમાં તેમણે ડિમોલિશનની કામગીરીને લઈને સવાલ ઉઠાવતા કહ્યું કે ગરીબોના કાચા મકાનો તોડવા કરતાં ગુનેગારોના મકાન તોડો, મોટા કેસ થયા હોય એવા ગુનેગારોના મકાન તોડો. તાત્કાલિક અસરથી અબડાસા વિધાનસભા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ બંધ કરવામાં આવે તેવી માંગ કરી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા માથાભારે પશુ માલિકો પર પાલિકાના 4 હાથ. આજવા રોડ પર બેફામ બનેલા પશુ માલિકે જાહેર રસ્તા પર ઢોર દોડાવ્યા. જાહેર માર્ગ પર જોખમી રીતે ઢોર દોડાવતા ઉઠ્યા છે અનેક સવાલો.
પશુ માલિકોને પોલીસનો પણ નથી રહ્યો ડર. નંબર પ્લેટ વિનાની બાઇક પર દંડા સાથે સર્જ્યો દહેશતનો માહોલ. પાલિકાની ઢોર પકડ પાર્ટી સાથે પશુ માલિકોની સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા. શહેરમાં રખડતા ઢોર લઈ ચૂક્યા છે અનેકનો ભોગ. અન્ય સમાચાર, સુરતથી બેંક કીટ સિમ કાર્ડ દુબઈ મોકલવાના રેકેટનો મામલો સામે આવ્યો છે. મૂળ ભાવનગરનો અનિલ ખેની નામનો યુવાન ઝડપાયો છે. દુબઈમાં બેસેલા મિલન દરજીના કહેવા મુજબ અનિલ ખેની દુબઈમાં ખેલ કરતો. અલગ અલગ દુકાનોમાંથી પીઓએસ મશીન દ્વારા દિરહામ વિડ્રો કરતો હતો. તો સાયબર ક્રાઇમ પોલીસે તેની પાસેથી 4 મોબાઈલ ફોન, 12 સિમ કાર્ડ, લેપટોપ, 5 ડેબિટ કાર્ડ, 2 પાસબુક, ચેકબુક, છૂટો ચેક કબજે કર્યો છે. પાટણની 600 વર્ષ જૂની દરગાહનો વિવાદ ઉકેલાયો છે. દાઉદી વોરા સમાજને સોંપાઈ છે. પાટણમાં આવેલી 600 વર્ષ જૂની મૌલાના મહેબૂબ યાકુબની દરગાહ દાઉદી વોરા સમાજને સોંપવામાં આવી છે. દરગાહનો કબજો લઈ દાઉદી વોરા સમાજને સોંપવા વકફ બોર્ડે હુકમ કર્યો. પાટણ સ્થિત મૌલાના મહેબૂબ યાકુબની જૂની દરગાહને પાટણના સુન્ની મુસ્લિમ સમાજ સંભાળતો હતો. જોકે આ દરગાહ વોરા સમાજની આસ્થાનું કેન્દ્ર હોવાનું જણાવી રહ્યા હતા. જે દરમિયાન જિલ્લા પ્રશાસને આ મામલે ગતિવિધિ તેજ બનાવી સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી મૌલાના મહેબૂબ યાકુબની દરગાહનો કબજો લીધો. વકફ બોર્ડના હુકમ મુજબ દરગાહનો કબજો લેતા વોરા સમાજ ખુશ થયો. તો દરગાહ દાઉદી વોરા સમાજને સોંપતા પાટણની સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો અને વર્ષોથી આ દરગાહ સુન્ની મુસ્લિમ સમાજ સંભાળતું હતું. આગામી સમયમાં આ મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનો મુસ્લિમ આગેવાનો ચીમકી આપી રહ્યા છે. તો છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થતા 25,000 લોકોની રોજીરોટી પર ખતરો. છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ એટલે ડોલોમાઇટ ઉદ્યોગ. છોટાઉદેપુરમાં ડોલોમાઇટના સફેદ પથ્થરને સફેદ સોનું ગણવામાં આવે છે, કારણ કે આ ઉદ્યોગ થકી ઘણા લોકો પેટીયું રળી રહ્યા છે. સફેદ સોનું ગણાતા ડોલોમાઇટના પથ્થરની પાવડર બનાવતી 131 ફેક્ટરી આવેલી છે. આ તમામ સ્ત્રોત સાથે લગભગ 25,000 લોકો રોજીરોટી મેળવે છે. પરંતુ હવે આ તમામ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા આ ખાણો સુમસામ બની છે. ફેક્ટરીઓને તાળા વાગ્યા છે. ટ્રાન્સપોર્ટને સીધી અસર થતાં ટ્રકોના પૈડા થંભી ગયા છે. ખાણોના માલિકોનું કહેવું છે કે જ્યાં પણ ખાણો ત્યાં રોડ રસ્તા લીઝ માલિકોએ બનાવ્યા છે. કેટલાક રોડ રસ્તા કે એક ગામથી બીજા ગામને જોડે છે તે પર્યાવરણ વિભાગ દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જેને લઈને લગભગ 20 દિવસથી તમામ લીઝો હાલ બંધ છે. ત્યારે તમામ લોકોએ મોટી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે રેલી યોજી આવેદનપત્ર આપી પોતાની વ્યથા વ્યક્ત કરી તેમજ આ ઉદ્યોગ ચાલુ થાય તેવા પ્રયાસો કરવાની રજૂઆત કરી. ઉનાળાની સિઝનની સૌથી પ્રિય વસ્તુ જો કંઈ હોય તો તે છે કેરી. કેરીના રસિકો કેરી ખાવા ઉનાળાની કાગડોળે રાહ જોતા હોય છે અને તેમાં પણ અલગ અલગ જાતની કેરીનો આનંદ માણવા માટે લોકો તલપાપડ થાય છે. ત્યારે આજે વાત કરવી છે એક એવા શિક્ષકની કે જેઓએ વૈજ્ઞાનિક અભિગમ સાથે 1.5 વીઘામાં 400 ઉપરાંત કેરીના 35 જાતના છોડ વાવી સૌ કોઈને વિચારવા પર મજબૂર કરી દીધા છે. જી હા, ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ કુમાર જેઓ એક શિક્ષક છે, તેમણે આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી કેરી વાવી છે, જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી, રસરાજ, વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જાપાનીઝ મિયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે. આશરે 420 જેટલા ટોટલ પ્લાન્ટ છે, જેમાં 370 જેટલી કેસર કેરીના છે અને બાકીના જે છે એ દેશ અને વિદેશની જુદી જુદી ખૂબ સુંદર જાતો અમે વાવેલી છે. 10 વર્ષ પછી તમે યાદ રાખજો કે કેસરને ટક્કર મારશે સોનપરી. ગત વર્ષે આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક જાત વિકસાવી જેનું નામ હતું આણંદ રસરાજ, તો એની પણ આપણી પાસે વેરાયટી છે. વિદેશી જાતોની વાત કરીએ તો સૌથી મોંઘી કેરી વિશ્વની આપ સૌ જાણતા હશો જાપાનીઝ મિયાઝાકી મેંગો, મૂળ જાપાનની કેરી છે અને ભૂતકાળમાં 2.5 લાખ રૂપિયા ડઝનમાં વેચાયેલી છે. એના 2 પ્લાન્ટ છે ને એમાં પણ આ વખતે એક પ્લાન્ટમાં ફ્રૂટિંગ છે. ખાસ વાત એ છે કે તેમણે ઇઝરાયેલી ખેતી પદ્ધતિનો અભ્યાસ કર્યો. આ પદ્ધતિમાં ડ્રીપ ઇરિગેશન, મલ્ચિંગ અને ચોક્કસ પોષણ વ્યવસ્થાપનનો ઉપયોગ થાય છે, જે પાણીનો બચાવ કરે છે. આમ તેમણે શિક્ષણ વિજ્ઞાન અને પરંપરાગત ખેતીનું સંયોજન કરી એક અદ્ભુત પરિણામ મેળવ્યું છે.
અરવલ્લી જિલ્લા વાસીઓને હવે કેરીઓ માટે સૌરાષ્ટ્રની કેરી રાહ નહીં જોવી પડે. ખાસ કરીને અરવલ્લી જિલ્લાના જે ધનસુરા પાસે આવેલું જે સિક્કા છે ત્યાં હિન્દુપુરામાં આંબાવાડી બનાવવામાં આવી છે, જ્યાં અલગ અલગ પ્રકારની 35 જાતની કેરીઓ જોવા મળશે. કે અહીં અલગ અલગ 35 જાતના દેશ વિદેશમાંથી લાવેલા છોડો સાથે જ 1.5 વીઘામાં 400 ઉપરાંત છોડ અહીં વાવવામાં આવ્યા છે. ખાસ કરીને સૌથી મોંઘી કેરી કે જેનું નામ છે જાપાનીઝ મિયાઝાકી, જેનું પણ અહીં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. અહીં તમને સૌથી મીઠી એટલે સૌથી ગળી કેરી પણ મળી જશે. ડાયાબિટીસના જે લોકો છે, દર્દીઓ છે, તેમના માટે પણ કેરી અહીં મળી જશે. અને સાથે જ 12 માસ કેરી મળી શકે તે પ્રકારનું પણ અહીં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. એટલે અલગ પ્રકારનું દેશ વિદેશમાંથી જે પ્રકારે કેરીઓના છોડ લાવી અને જે અહીં ખેડૂત છે જેઓ ખુદ એક વિજ્ઞાન શિક્ષક છે, તેમના દ્વારા એક અનોખો વૈજ્ઞાનિક અભિગમ સાથે અહીં પ્રયોગ કરવામાં આવ્યો છે. અને પ્રયોગ સાથે જ તેઓ છેલ્લા 3.5 વર્ષની તેમની જે મહેનત છે અહીં ફળથી નજરે પડી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્સ ભારતની મુલાકાતે છે, ત્યારે પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અંગોલાના રાષ્ટ્રપતિના સ્વાગત માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ખાસ તેઓ ભારતના મહેમાન બન્યા છે. અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે, ત્યારે પીએમ મોદી પણ ઉપસ્થિત છે. પીએમ મોદીએ અંગોલાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ખાસ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અંગોલાના રાષ્ટ્રપતિ ભારતના મહેમાન બન્યા છે, તેમનું ખાસ સ્વાગત રાષ્ટ્રપતિ દ્વારા પણ કરવામાં આવ્યું છે. પીએમ મોદી પણ ખાસ તેમના સ્વાગત માટે ઉપસ્થિત. તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે અને કઈ રીતે તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. દિલ્હીથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે પણ તેમનું સ્વાગત કર્યું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ અંગોલાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. દિલ્હીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ તેમનું સ્વાગત કર્યું હતું. તો ભારતના મહેમાન બન્યા છે તેઓ ખાસ કરીને. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.